કામિની દેવી તમે પણ યાદ કરશો કે મળ્યો તો કોઈ માતાનો તમને. અરવિંદ, આ શું કરે છે? જેણે આપણને આશરો આપ્યો એના જ ઘરમાં ચોરી? આશરો? અરે બેન, તું તો સાવ ભોળીને ભૂલી રહી. અરે આ તો ચોરના ઘરે ચોર પરોણા જેવી વાત છે. એક કરોડપતિ કન્યાનો સ્વાંગ ધરી અને આપણને લૂંટી રહેલી કામિની દેવી બીજું કોઈ નહીં પણ કપટી ઠગારી તારી વહુ લક્ષ્મી છે. લક્ષ્મી. લક્ષ્મી? કામિની એ જ લક્ષ્મી છે? લક્ષ્મી જીવે છે? હા બેન. અરે તું મુજાજે શા માટે? હવે જાજુ નહીં જીવે. એના મોતની તૈયારી થઈ ગઈ છે. હું એને મોતના મિનારા પર લઈ જઈશ અને બધી મિલકત આપણા નામ પર કરાવી દઈશ અને પછી એને મોતના મિનારા પરથી ફેંકી દઈશ. એટલે લોકો એમ સમજશે કે લક્ષ્મી આપઘાત કર્યો. અરવિંદ, ખરેખર તું ભાઈ નથી પણ ભાઈના રૂપમાં કંસ છે. હવે મને સમજાય છે કે મારા પ્રકાશને અવળે માર્ગે દોરવનાર તું જ છે. મને અવળી બુદ્ધિ સુજાડનાર પણ તું જ છે. અરે મારે કપાળથી ચાંદલો ફૂસનારો પણ તું જ છે. નરાધમ, ખબરદાર, ખબરદાર જો મારી વહુને હાથ પણ અડાડે છે તો. ઓહો હો હો. વહુ પર આજે આટલો બધો પ્રેમ ઉભરાઈ આવ્યો કે પછી એકલા હાથે બધી મિલકત વૈયા કરી જવા માંગો છો? ચૂપ કર નાયક. તને શું ખબર પડે? લક્ષ્મી, મારી લક્ષ્મી તો ખરેખર લક્ષ્મીનો અવતાર છે. લક્ષ્મીનો અવતાર છે. મેં એને કેટલા દુઃખ આપ્યા. અરે એને જીવતી સળગાવી નાખવાનો પ્રયત્ન કર્યો પણ છતાંય એને મને માં ગણી અને મને આશરો આપ્યો. ઘરમાં રાખી આશરો આપ્યો મને. મને સાસુ બનતા તો ના આવડ્યું તોય એને વહુ હોવા છતાંય મને દીકરી બનીને દેખાડ્યો. અને હજી જો મારી આંખ ન ખુલે તો સમગ્ર સ્ત્રી જાતિ પર હું લાંછન બનો, લાંછન. વાહ ભાઈ વાહ મારી મોટી બહેન, તું ભાષણ આટલું સુંદર કરી શકે છે મને આજે ખબર પડી. અને કાગડાના મુખે ગંગા છે. અરે મને ભાષણ નહીં જોઈએ. મારા માર્ગમાંથી હટી જા. અરવિંદ, અરે હટી જા કહું છું, નહીંતર મારો હાથ ઉપર લાગે. ખબરદાર જો મારી માં પર હાથ ઉપાડ્યો છે તો લક્ષ્મી હજી જીવે છે. લક્ષ્મી દેવી, અરવિંદ, આજે સાસુ પર અચાનક આટલો બધો પ્રેમ ક્યાંથી આવ્યો તમને? ગુપ્તા, ચીનુ, પકડી લો આને. હું જીવું છું ત્યાં સુધી મારી વહુને કોઈ નહીં લઈ જઈ શકે. બેન કહું છું હટી જા મારા. કહું છું મિસ્ટર પ્રકાશ, એક વાત પૂછું તમને? બોલો. આ કામિની દેવી તમારા પત્ની છે? ના, હજી તો નથી. કેમ? દિવસ અને રાત જોયા વગર એમણે જે તમારી સેવા કરી છે એવી સેવા તો ભાગ્યે કોઈ પત્ની પણ કરે. તમારી વાત સાચી છે સિસ્ટર. અમર, કોણ જાણે કેમ જ્યારે હું કામિનીના સહવાસમાં હોઉં છું મને લક્ષ્મી યાદ આવે છે. મોટા ભાઈ, ધારો કે કામિની તમે માનો છો તેમ એક કરોડપતિની કન્યા ન હોય અને લક્ષ્મી ભાભી જેવી જ ગરીબ હોય તો? અમર, તાજિયા પર ડામ શા માટે દે છે? હું કામિની લક્ષ્મીના રૂપમાં સ્વીકારવા તૈયાર છું. મોટા ભાઈ, હા. મોટા ભાઈ, ના, હું ઘેર જઈને આવું છું. ના, પણ અમર, લક્ષ્મી દેવી ચલા.
બે નનેના ગુંડાઓ લક્ષ્મીને મારી નાખવા માટે મોતના મિનારા પર લઈ ગયા છે પણ માં લક્ષ્મી તો આપણી લક્ષ્મી જીવે છે બેટા. કામિની એ જ આપણી લક્ષ્મી છે. હા કામિની એ જ લક્ષ્મી. હા બેટા. તું ફિકર નહીં કર માં. દીકરા તારી આવી હાલત તારું હા, ધ્યાન તું રાખજે હટી જા. બેટા. તારું ધ્યાન રાખજે બેટા. સહી નહીં કરી આપે લક્ષ્મી. મેં તને એક વાર સોળાના સળગાવવાની યોજના કરી હતી લક્ષ્મી, પણ આ કરતા ઊંચાઈ વધારે ખતરનાક સાબિત થશે. હું એક નીચે ફેંકીશ તો નીચે ઝીલનારું કોઈ નહીં મળે. લે સહી કરી આપું છું. હું સહી કરીશ તો માત્ર તારા મૃત્યુ પત્રક પર જ. બાકી રહી સંપત્તિ એ મારા પતિની ને મારા સાસુની થાપણ છે. આ જીવના ભોગે પણ તારા જેવા લંપટને તો નહીં સોંપું. નહીં સોંપે? અબ્દુલ કાસમ લઈ ચાલો ને મોતના કઠેડા પાસે. જોઉં છું સહી કેમ નથી કરતી. કા લક્ષ્મી દેવી જોઈ લીધું ને? અરે ભલ ભલાના હાજા ગગડી જાય એવો આ મોતનો મિનાર છે. હવે તમે તમારા ઈષ્ટદેવને યાદ કરી લો એટલે મારા માણસો તમને સ્વર્ગનો સીધો રસ્તો દેખાડે. મામા તારું મોત ભમે છે. આ મારા ભાણાએ ભડવીર, તમે તમારી જાતે જ મોતના મોંમાં ફસાઈ ગયા છો. પ્રકાશ પ્રકાશ તમે મહેરબાની કરીને ચાલ્યા જાઓ અહીંથી. નહીં તો આ નરાધમો તમને મારી નાખશે. મામા છોડી દે ને. પ્રકાશ તમે ચાલ્યા જાઓ. પ્રકાશ હું સુહાગણ સુંદરી શોધી જઈશ. તમારું મોત લીકે લાગશે. હું તમને હાથ જોડું છું પ્રકાશ. તમે ચાલ્યા જાઓ અહીંથી. જાઓ પ્રકાશ. મામા હજી હું તને જીવતો નહીં છોડું. હે મકબૂલે મસ્તાની, તારી બંદૂકનું નિશાન મારા ભાણાને બનાવી લે. ઉભો રે નરાધમ. હવે તારી ખબર લઉં છું. હાલો સિસ્ટર. અરે મિસ્ટર અમર, ગુંડાઓ કોક લક્ષ્મી દેવીને ઉઠાવી ગયા છે. કોણે કહ્યું? શાંતિ દેવીએ. અરે તેમણે પ્રકાશભાઈને ના પાડી તે છતાં તે બચાવવા ગયા છે. ક્યાં? ખબર નહીં. કોક મોતનો મિનારો. મોતનો મિનાર?
લક્ષ્મી, લક્ષ્મી મને માફ કર દે, હું તારી કદર ન કરી શક્યો. લક્ષ્મી, પ્રકાશ, હવે તો તમે મને ખરેખર સ્વીકારીને. ખરેખર લક્ષ્મી, તારા સમ. ભાભી, જો તું કોણ આવે છે. લક્ષ્મી, એ જે કઈ કર્યું તે મારા પતિને પામવા માટે જ. મને માફ કરી દો. એવું ના કે લક્ષ્મી, મારી દીકરી, મારી પાસે તો માફી માંગવા માટે શબ્દો પણ નથી. પણ આજે મને ખરેખર મારી લક્ષ્મી મળી ગઈ, ખરેખર મળી ગઈ. બેટા, દીકરા, ચાલો આપણે ઘેર. તારે ઘેર. મોટી બેન, હું કાં જાઉં? તમારા વેળે તો આ સુધીરભાઈ મોટે સાસરેથી ટેઢું લઈને આવ્યા છે ને બાબા, ઇન્ડિકેશન. હવે સોચો મજો થઈ ને એવન સાથે. ચાલો મામાજી, સાસરે ચાલ. ચાલો, મોટા ભાઈનો સંસાર તો સુખી થઈ ગયો. પણ હવે આ પેસ્ટનજી ક્યાં જશે? અરે પેસ્ટનજી સીમા સાથે ઉદ્વાળા જશે. પટોળી. ફરતી વારો આવે નાના મોટા સૌનો, સો દાડા સાસુના તો એક દાડો હોવ.